આપણે ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આંકડાશાસ્ત્ર નામનું ચેપ્ટર તમે ભણીને આવેલા છો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 ની અંદર આંકડાશાસ્ત્ર નામનું ચેપ્ટર તમારે એક પાયો હતો. હવે ધોરણ 11 અને 12 કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર નામનો એક વિષય તમે ભણીને આવેલા હશો. ત્યારબાદ જોઈએ તો તમારા અગાઉના એટલે કે સિનિયર વિદ્યાર્થીઓ પાસે તમે 11મા ધોરણ અને 12મા ધોરણમાં કયા કયા વિષય આવે છે એના વિશેની તમે ચર્ચા કરેલી હશે. ત્યારે તે લોકો એવું પણ કહેતા હશે કે તમારું એકાઉન્ટ, સ્ટેટ, તો સ્ટેટ એ ટૂંકમાં નામ છે, જ્યારે એનું પૂરું નામ છે આંકડાશાસ્ત્ર અને અંગ્રેજીમાં સ્ટેટિસ્ટિક્સ તરીકે ઓળખી શકાય છે. તો સૌપ્રથમ આંકડાશાસ્ત્ર શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો છે, શેમાં કરવામાં આવેલો છે, એમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ થાય છે, એના વિશેની આપણે ચર્ચા કરીએ તો પ્રકરણ 1 ની અંદર પ્રકરણ 1 એ માહિતીનું એકત્રીકરણ છે, બરોબર છે? માહિતીને એકત્રિત કરવી એવું થાય છે. તો એની અંદર બધો જ ઉલ્લેખ કરેલો છે. તો આપણે એ માહિતીને આપણે વિસ્તૃત સ્વરૂપમાં જોવાની છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ ક્યારે થયો હતો. તો સૌપ્રથમ જોઈએ તો પહેલો પોઈન્ટ આપેલો છે કે આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ સૌપ્રથમ જર્મન વિદ્વાન ગોટફ્રીડ એકેનહોલે કરેલો છે. તો જર્મનીના ગોટફ્રીડ એકેનહોલ નામના વ્યક્તિએ આંકડાશાસ્ત્ર શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરેલો છે. આ પોઈન્ટ તમને એમસીક્યુ માટે પૂછાઈ શકે અથવા એક વાક્યના સવાલ જવાબ તરીકે પણ પૂછાઈ શકે છે. ત્યાર પછી બીજો પોઈન્ટ શું કહે છે કે આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ ઇંગ્લેન્ડમાં જોહાન સિંકલરે કોને કરેલો છે? જોહાન સિંકલરે ક્યાંના છે? તો ઇંગ્લેન્ડના છે. જોઈએ ત્યાર પછી શું કહે છે? જોહાન સિંકલરે પોતાના પુસ્તકમાં કર્યો છે. અને ક્યારે કરવામાં આવેલો છે, કયા ઈસવીસન દરમિયાન કરવામાં આવેલો છે એ પણ તમને દર્શાવેલું છે. તો ઈસવીસન 1797માં આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા નામના પુસ્તકમાં કરેલો છે. તો તમને પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે, પૂછવો હોય તો પૂછાઈ શકે આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ કે આ વ્યક્તિએ કરેલો છે. તો વ્યક્તિનું નામ શું આવશે? જોહાન સિંકલરે, બરોબર છે? કે આ ઈસવીસન દરમિયાન કરેલો છે તો 1797. ત્યાર પછી એમ પ્રશ્ન પૂછાઈ શકે કે આ પુસ્તકમાં કરેલો છે તો લખી શકાય એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા. ત્યાર પછી આગળનો પોઈન્ટ જુઓ કે મૌર્ય સામ્રાજ્ય ઈસવીસન પૂર્વે 321 થી 296 ના સમયથી આંકડાશાસ્ત્ર ક્ષેત્રે ભારતનું પ્રદાન મહત્વનું રહ્યું છે. હવે તમે જાણતા હોય ધોરણ 10 ની અંદર તમે સમાજ વિદ્યા નામનો એક વિષય ભણીને આવેલા છો. તેમાં તમે જોયું હશે કે ચંદ્રગુપ્ત મૌર્ય, બરોબર છે? આ મૌર્યના સમય દરમિયાન આંકડાશાસ્ત્રનો ઉપયોગ એટલે કે આંકડાશાસ્ત્ર ક્ષેત્રે ભારતનું પ્રદાન એ ખૂબ જ મહત્વનું રહ્યું હતું. ત્યાર પછી મોગલ સમ્રાટ અકબરના શાસન દરમિયાન તમે અકબરને પણ જાણતા હશો, બરોબર છે? તો અકબરના શાસન દરમિયાન ઈસવીસન 1596 થી 97માં અબ્દુલ ફઝલ નામના વ્યક્તિએ, એટલે લખેલું છે જો અબ્દુલ ફઝલ રચિત, એટલે કે અબ્દુલ ફઝલ નામના વ્યક્તિએ આઈને અકબરી નામના પુસ્તકમાં સરકારી વહીવટી સેવાઓ માટે આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો હતો. ત્યાર પછી આગળનો એક પોઈન્ટ છે કે રોયલ આંકડાકીય સંગઠનની સ્થાપના ઈસવીસન 1834માં લંડન શહેરમાં કરવામાં આવેલી છે. હવે તમને 1 માર્ક્સ માટે અને એમસીક્યુમાં પ્રશ્ન પૂછવો હોય તો કઈ રીતે પૂછી શકે? તો પૂછી શકે કે ઈસવીસન 1834માં લંડન શહેરમાં કોની સ્થાપના કરવામાં આવેલી હતી? તો રોયલ આંકડાકીય સંગઠનની સ્થાપના કરવામાં આવેલી હતી. અથવા બીજી રીતે જો પ્રશ્ન પૂછવો હોય તો કઈ રીતે પ્રશ્ન પૂછી શકે? તો પ્રશ્ન પૂછી શકે કે રોયલ આંકડાકીય સંગઠનની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવેલી હતી અને કયા ઈસવીસન દરમિયાન કરવામાં આવેલી હતી? તો તેનો જવાબ શું આવશે? તો ઈસવીસન 1834 અને લંડન શહેરમાં કરવામાં આવેલી હતી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનો પોઈન્ટ આવે છે
કે આંકડાશાસ્ત્રના પિતા તરીકે ફિશર જાણીતા છે. આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે? તો ફિશર જાણીતું છે. હવે પ્રશ્ન થતો હશે તો ફિશરનું પૂરું નામ શું છે? તો ફિશરનું પૂરું નામ છે પ્રોફેસર ઇરવિંગ ફિશર. શું નામ છે? પ્રોફેસર ઇરવિંગ ફિશર. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 20મી સદીના સમયમાં પ્રખ્યાત આંકડાશાસ્ત્રી પીસી મહાનોલોબિસે આધુનિક એટલે કે વર્તમાન સમય તરીકે ઓળખી શકો તો આધુનિક આંકડાકીયમાં પ્રસાર અને વિકાસમાં અમૂલ્ય ફાળો આપેલો છે. આ પણ પ્રશ્ન તમને પૂછી શકે અને કેવી રીતે પ્રશ્ન પૂછી શકે તો જોઈએ તો 20મી સદીના સમયમાં કયા આંકડાશાસ્ત્રીએ આધુનિક આંકડાશાસ્ત્રીયમાં પ્રસાર અને વિકાસમાં અમૂલ્ય ફાળો આપેલો છે? તો પીસી મહાનોલોબિસ. ત્યાર પછી આગળનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો તો ઈસવીસન 1931માં કોલકાતા ખાતે સ્થપાયેલ ભારતીય આંકડાકીય સંસ્થા, બરોબર છે, ભારતીય આંકડાકીય સંસ્થા તો આંકડાકીય સંશોધનમાં પ્રતિષ્ઠા ધરાવે છે. ચાલો ઈસવીસન 1931માં કયા શહેરમાં? તો કોલકાતા. પહેલાના સમયમાં કલકત્તા તરીકે વચાતું હતું, હાલના સમયમાં એટલે કે વર્તમાન સમયમાં કોલકાતા તરીકે વચાય છે. કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી હતી? તો ભારતીય આંકડાકીય સંસ્થા એટલે કે એને અંગ્રેજીમાં કહી શકાય ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. બરોબર છે? શું સોરી ઇન્સ્ટિટ્યૂટ. ઓર્ગેનાઇઝેશન નહીં આવે, એની જગ્યાએ આવશે ઇન્સ્ટિટ્યૂટ. એટલે કે પૂરું નામ શું છે અંગ્રેજીમાં? તો ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. એનું ફૂલ ફોર્મ તમને 1 માર્ક્સ માટે એક વાક્યના સવાલ જવાબમાં તમને પૂછી શકશે. એટલે કે આખા ચેપ્ટરના જેટલા ફૂલ ફોર્મ આવે છે એટલા બધા જ ફૂલ ફોર્મ આપણે આ ચેપ્ટરના અંતમાં જોઈશું. બરોબર છે? તો ભારતીય આંકડાકીય સંસ્થા આંકડાકીય સંશોધનમાં પ્રતિષ્ઠા ધરાવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળનો પોઈન્ટ છે તે ગાણિતિક આંકડાશાસ્ત્રના રચયિતા કોણ છે? તો ગાણિતિક આંકડાશાસ્ત્રના રચયિતા એ કાર્લ પિયર્સન છે. કોણ છે વિદ્યાર્થી મિત્રો? તો કાર્લ પિયર્સન છે. ત્યાર પછી આંકડાશાસ્ત્રની વ્યાખ્યા આપે છે તો આંકડાશાસ્ત્રની વ્યાખ્યા 2 વ્યક્તિઓએ આપેલી છે. કયા 2 વ્યક્તિઓ છે? તો કોસ્ટન અને કાઉન્ડન નામના 2 વ્યક્તિઓએ આપેલી છે. કયા વ્યક્તિ આપેલી છે? તો કોસ્ટન અને કાઉન્ડન નામના વ્યક્તિઓએ આપેલી છે. ચાલો જોઈએ તો આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે. આંકડાશાસ્ત્ર એક પ્રકારનું શું છે? વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, આંકડાકીય માહિતીને એકત્રિત કરવાનું કામ કરે છે, પૃથ્થકરણ અને અર્થઘટન કરવાનું કામ કરે છે. આ વ્યાખ્યા તમને પરીક્ષાની અંદર પૂછાય તો ફરજિયાત રીતે તમારે ડબલ અવતરણ ચિહ્નની અંદર જ લખવાની થશે. અને કઈ રીતે વ્યાખ્યા લખવાની? તો કોસ્ટન અને કાઉન્ડન નામના આંકડાશાસ્ત્રીએ આપેલ વ્યાખ્યા મુજબ તો અથવા એમ પણ લખી શકો કે કોસ્ટન અને કાઉન્ડને આપેલ વ્યાખ્યા મુજબ આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. આમાંથી એક પણ શબ્દ તમે તમારી જાતે લખી શકો નહીં. કેમ ન લખી શકાય? કેમ કે એક ચોક્કસ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યાઓ છે એટલા માટે. ત્યાર પછી જોઈએ કે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી કોને કહેવામાં આવે છે? તો સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી એ પહેલા થોડીક થિયરી તમારે સમજવી પડે. બરોબર છે? ચાલો જોઈએ સમષ્ટિ એટલે શું. તો સમષ્ટિ એટલે કે વ્યાખ્યા, એની વ્યાખ્યા જોઈએ તો આંકડાશાસ્ત્રના અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને શું કહી શકાશે? સમષ્ટિ તરીકે ઓળખી શકાશે. ઉદાહરણ તરીકે મેં આપેલું છે, એક ક્લાસમાં બધા જ વિદ્યાર્થીનો અભ્યાસ કરો. ઉદાહરણ તરીકે લો, તમારા ક્લાસની અંદર માનો કે 30 વિદ્યાર્થીઓ છે અને આ 30 વિદ્યાર્થીઓ વિશે મારે અભ્યાસ કરવો છે. અભ્યાસ મતલબ એના વિશેની માહિતી મેળવવાની છે. એનું નામ, સરનામું, ફોન નંબર, ધોરણ 10 ની અંદર કેટલા ટકા આવેલા છે, બરાબર છે, આગળ શું બનવા માંગે છે, આ બધી જ માહિતી મારે મેળવવી છે. તો એ શું કહી શકાશે? સમષ્ટિ તરીકે ઓળખી શકાશે. ત્યાર પછી એક બીજું ઉદાહરણ આપું
તો તમને વધારે ખ્યાલ આવશે. તો ભારત દેશની અંદર સુતરાઉ કાપડનું ઉત્પાદન કરતા જેટલા શહેરો છે એ શહેરોમાં કેટલું ઉત્પાદન કરવામાં આવે છે એના વિશેની જો મારે માહિતી મેળવવી હોય તો એ મારે માટે શું ગણી શકાશે? સમષ્ટિ તરીકે ઓળખી શકાય છે. ત્યાર પછી જો આ એક બીજી પણ વ્યાખ્યા આવે છે તો સમષ્ટિનું કદ. ચાલો વિદ્યાર્થી મિત્રો, શું આવે છે? સમષ્ટિનું કદ. તો સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ તરીકે ઓળખી શકાય છે. હવે માનો કે મેં તમને એક ક્લાસનું ઉદાહરણ આપેલું છે, તો આખી શાળામાં ધોરણ 11માં કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? બરોબર છે, કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? જો એની માહિતીને એકત્રિત કરવામાં આવે તો તેને શું કહી શકાશે? સમષ્ટિનું કદ તરીકે ઓળખી શકાય છે. હવે તમે એક ચિહ્ન તરીકે જોતા હશો, એટલે કે કેપિટલ એન અને સ્મોલ એન જો છે તો બંનેનો મતલબ અલગ અલગ થાય છે. એટલે કે કેપિટલ અને સ્મોલ બંનેનો મતલબ આંકડાકીય ભાષામાં અલગ અલગ રીતે દર્શાવવામાં આવે છે. તો સમષ્ટિના કદને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે, જ્યારે નિદર્શનું કદ છે તેને સ્મોલ એન વડે દર્શાવવામાં આવે છે. તો પ્રશ્ન ઉપસ્થિત થતો હશે, ભાઈ નિદર્શ એટલે શું કહી શકાય? તો સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલ એકમોનો જે સમૂહ છે તેને શું કહી શકો છો? તમે નિદર્શ તરીકે ઓળખી શકો છો. સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલ એકમોના સમૂહને શું કહી શકાશે? નિદર્શ તરીકે ઓળખી શકાય છે. બરોબર છે. હવે જોઈએ ઉદાહરણ તરીકે, તો મેં તમને સમષ્ટિમાં એક ઉદાહરણ આપેલું હતું કે એક ક્લાસની અંદર 30 વિદ્યાર્થીઓ છે, બરોબર છે, અને આ 30 વિદ્યાર્થીઓ વિશેની મારે માહિતી મેળવવી છે, તેને હું સમષ્ટિ ગણતો હતો. પરંતુ નિદર્શ તો આ 30 વિદ્યાર્થીઓમાંથી યાદચ્છિક રીતે મને મજા આવે એવા હું 10 વિદ્યાર્થીઓ અથવા 15 વિદ્યાર્થીઓને ઊભા કરું. આ 15 વિદ્યાર્થીઓને ઊભા કરું છું અને એના વિશેની માહિતી મેળવું છું. તો એનું નામ શું છે, સરનામું શું છે, ધોરણ 10 ની અંદર કેટલા ટકા આવેલા છે, આગળ શું બનવા માંગે છે, એનો પપ્પાનો વ્યવસાય શું છે, આ બધા વિશેની જો માહિતી મેળવવામાં આવે છે આ 15 તો તેને શું કહી શકાય? નિદર્શ તરીકે ઓળખી શકાય છે. ત્યાર પછી નિદર્શનું કદ એટલે શું? તો નિદર્શના એકમોની કુલ સંખ્યાને શું કહી શકાય? નિદર્શનું કદ તરીકે ઓળખી શકાય છે. ત્યાર પછી ગુણાત્મક ચલ એટલે શું? બરોબર છે, જો ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય એટલે કે એને સંખ્યા દ્વારા દર્શાવવામાં આવતું નથી, પરંતુ તેને ગુણધર્મ દ્વારા દર્શાવવામાં આવે છે, રંગ, રૂપ, આકાર, કદ દ્વારા દર્શાવવામાં આવે છે, જેને ગુણાત્મક ચલ તરીકે ઓળખી શકાય છે. એટલે કે કહે છે કે જે ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય તેને ગુણાત્મક ચલ તરીકે ઓળખી શકાય છે. એવી જ રીતે ગુણાત્મક માહિતી કોને કહેવામાં આવે છે? તો ગુણધર્મના અવલોકનના સમૂહને ગુણાત્મક માહિતી તરીકે ઓળખી શકાય છે. બરાબર છે. કોઈ પણ એક સંખ્યા લઈએ છીએ, એ સંખ્યાનો ગુણધર્મ એટલે કે એકી સંખ્યા છે, બરાબર છે, પ્રાકૃતિક સંખ્યાઓ છે, આ એના ગુણધર્મ તરીકે ઓળખી શકાય છે. આ એક સમૂજી રહેલો હોય છે જેને શું કહી શકાય છે? ગુણાત્મક માહિતી તરીકે ઓળખી શકાય છે. તો સંખ્યાત્મક ચલ એટલે કે શું કહી શકાય છે? કે જો ચલ લક્ષણ સંખ્યા દ્વારા દર્શાવવામાં આવતું હોય તો તેને સંખ્યાત્મક ચલ તરીકે ઓળખી શકાય છે. એવી જ રીતે સંખ્યાત્મક માહિતી એટલે શું? તો સંખ્યાત્મક ચલના અવલોકનના સમૂહને સંખ્યાત્મક માહિતી તરીકે ઓળખી શકાય છે. તો અત્યાર સુધી આપણે કઈ કઈ વ્યાખ્યા જોઈ? એક તો આંકડાશાસ્ત્રની વ્યાખ્યા જોઈ, બીજી કઈ વ્યાખ્યા જોઈ? એક તો સમષ્ટિની જોઈ, ત્યાર પછી સમષ્ટિનું કદ, ત્યાર પછી નિદર્શ, ત્યાર પછી નિદર્શનું કદ, ત્યાર પછી ગુણાત્મક ચલ, ત્યાર પછી ગુણાત્મક માહિતી, ત્યાર પછી સંખ્યાત્મક ચલ અને સંખ્યાત્મક માહિતી. હવે આપણે જોવાનું છે પ્રાથમિક અને ગૌણ માહિતી.
તો ભાઈ પ્રાથમિક માહિતી કોને કહેવામાં આવે છે અને ગૌણ માહિતી કોને કહેવામાં આવે છે? ચાલો જોઈએ. તો કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધક, એટલે કે સંશોધન કરનાર જે વ્યક્તિ હોય છે એને સંશોધક તરીકે ઓળખી શકાય છે. તો કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધક દ્વારા સૌપ્રથમ વખત અસલ એટલે કે મૂળ સ્વરૂપ તરીકે ઓળખી શકાય. અસલને બીજા નામે મૂળ સ્વરૂપ તરીકે ઓળખી શકાય છે. તો સૌપ્રથમ વખત અસલ સ્વરૂપે માહિતીને એકઠી કરાય હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી તરીકે ઓળખી શકાય છે. ઉદાહરણ તરીકે લઉં તો ભારતની વસ્તી ગણતરી. તો માનો કે વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે. છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી અને હવે પછીની વસ્તી ગણતરી 2021 એટલે કે હાલનો જે વર્ષ છે એમાં થાય. બરાબર, 6 જૂન 2021 એટલે કે જૂન મહિનાથી આપણે ગણી શકો. તો જૂન મહિનાથી વસ્તી ગણતરીની શરૂઆત થતી હોય તો વસ્તી ગણતરી છે એ સૌપ્રથમ વખત મેળવાયેલી માહિતી ગણી શકાય. એટલે કે સૌપ્રથમ વખત મૂળ સ્વરૂપે જે માહિતીઓને મેળવવામાં આવે છે તે માહિતીઓને પ્રાથમિક માહિતી તરીકે ઓળખી શકાય છે. ઉદાહરણ તરીકે જો આપેલા છે ભારતની વસ્તી ગણતરીની માહિતી અને ભારત રજિસ્ટ્રાર ઓફિસ. ભારતની વસ્તી ગણતરીની માહિતી, ત્યાર પછી ભારત રજિસ્ટ્રાર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા ભારતમાં મૃત્યુદર અને જન્મદરને લગતી પ્રકાશિત થયેલી માહિતી. કે આખા ભારત દેશની અંદર દિવસ દરમિયાન કેટલા વ્યક્તિઓનું મૃત્યુ થાય છે, ત્યાર પછી કેટલા વ્યક્તિઓનો જન્મ થાય છે એના વિશેની માહિતી મેળવવામાં આવે છે. તો એ માહિતી શું ગણી શકાશે? પ્રાથમિક માહિતી. પ્રાથમિક માહિતી અથવા મૂળ સ્વરૂપે અથવા કેવી હોઈ શકે છે? અસલ સ્વરૂપે હોઈ શકે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ગૌણ માહિતી એટલે શું? તો જોઈએ કે જ્યારે કોઈ સંસ્થા અથવા સંશોધક કોઈ અન્ય સંસ્થા અથવા સંશોધક દ્વારા એકઠી કરાયેલી માહિતીનો ઉપયોગ કરે તો માહિતી ઉપયોગ કરનાર સંસ્થા અથવા સંશોધક માટે ગૌણ માહિતી બને છે. જે સંસ્થા અથવા સંશોધકે જે માહિતીનો સૌપ્રથમ વખત ઉપયોગ કરવામાં આવેલો હોય છે, જે પ્રથમ વખત મેળવાયેલી હોય છે, બરોબર છે, એ જ માહિતી ફરી વખત અન્ય કોઈ સંસ્થાઓ રજૂ કરવામાં આવે, એટલે કે અન્ય કોઈ સંસ્થાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે તો તેને શું કહી શકાશે? ગૌણ માહિતી તરીકે ઓળખી શકાય છે. ઉદાહરણ તરીકે કહું તો આપણે ઉદાહરણ લીધું હતું કે ભારતની રજિસ્ટ્રાર ઓફિસ કે ન્યૂ દિલ્હી દ્વારા ભારતના જન્મદર અને મૃત્યુદરના આંકડાઓ તૈયાર કરવામાં આવે. બરોબર છે. હવે આ જ આંકડાઓ કોઈ પણ એક પ્રકાશન પોતાના પુસ્તકમાં છાપે છે. કોઈ પણ પ્રકાશન એ પોતાના પુસ્તકમાં છાપે છે તો એ માહિતીને આપણે કઈ કહી શકશું? ગૌણ માહિતી તરીકે કહી શકશું. કેમ? કેમ કે એને બીજા ઉપરથી જ માહિતી લીધેલી છે, પોતે જાતે મેળવેલી નથી. બરોબર છે. જો માહિતી ફરી વખત શું કરવામાં આવે છે? યુનો દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. તો યુનોનું પૂરું નામ શું આવશે? યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન. યુનોનું પૂરું નામ શું આવશે? યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન. મેં તમને અગાઉ પણ વાત કરેલી છે, જેટલા ફૂલ ફોર્મ આવે છે બધા જ ફૂલ ફોર્મ આપણે ચેપ્ટરના અંતમાં જોવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. ચલો, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત જોવાનો છે. તો પ્રથમ તો જોઈએ તફાવત શું કહેવા માંગે છે. તો પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત એકઠી કરાયેલી મૌલિક માહિતી છે. બરોબર છે, એટલે કે મૂળ સ્વરૂપે મેળવેલી માહિતી છે. જ્યારે ગૌણ માહિતી એકઠી કરાયેલી અન્ય વ્યક્તિ દ્વારા ફરીથી ઉપયોગમાં લેવાયેલી મૌલિક માહિતી નથી. મૌલિક માહિતી એટલે કે પ્રથમ વખત મેળવાયેલી માહિતી, જ્યારે ગૌણ માહિતી એ મૌલિક માહિતી નથી. તો આ તફાવત તમે કઈ રીતે લખી શકો? પ્રાથમિક માહિતી એ મૌલિક માહિતી છે, જ્યારે ગૌણ માહિતી એ બીજા વ્યક્તિ દ્વારા મેળવાયેલી હોવાથી મૌલિક માહિતી નથી. ત્યાર પછી બીજો પોઈન્ટ તમે શું લખી શકો? પ્રાથમિક માહિતી
તપાસ હેઠળના એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે, જ્યારે ગૌણ માહિતી એ પ્રાથમિક માહિતીમાંથી જ એકત્રિત કરવામાં આવે છે, એટલે કે મેળવવામાં આવે છે. બરોબર છે. પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત મેળવવામાં આવે છે, જ્યારે ગૌણ માહિતી એ પ્રાથમિક માહિતીમાંથી મેળવવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, પ્રાથમિક માહિતી સામાન્ય રીતે મૂળભૂત સ્વરૂપે હોય છે. મૂળભૂત એટલે કે મૂળ સ્વરૂપ અથવા બીજા નામે અસલ સ્વરૂપે પણ તમે ઓળખી શકો છો, જ્યારે ગૌણ માહિતી એ મૂળભૂત સ્વરૂપે હોતી નથી. ચોથો પોઈન્ટ, પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે મોટા પ્રમાણમાં ખર્ચ, સમય અને શક્તિની જરૂરિયાત પડે છે, જ્યારે ગૌણ માહિતી માટે ખર્ચ, સમય અને શક્તિની જરૂરિયાત ઓછી પડે છે. શા માટે પ્રાથમિક માહિતીમાં વધારે જરૂર પડે? કેમ કે જે સંશોધક અથવા સંસ્થા રહેલી છે એ પોતે જાતે જ જઈને માહિતી મેળવે છે. જાતે જઈને માહિતી મેળવે છે એટલા માટે ખર્ચ પણ વધી જતો હશે, સમયમાં પણ વધારો થાય અને શક્તિની પણ જરૂર પડે છે. જ્યારે ગૌણ માહિતી એ પ્રાથમિક માહિતી ઉપરથી જ મેળવેલી માહિતી છે એટલા માટે એમાં ખર્ચ, સમય અને શક્તિની જરૂરિયાત કેવી રહે છે? ઓછી રહે છે. ત્યાર પછી પાંચમો પોઈન્ટ, તો પ્રાથમિક માહિતી સામાન્ય રીતે વિશ્વસનીય હોય છે, એટલે કે એની ઉપર વિશ્વાસ રાખી શકાય છે, જ્યારે ગૌણ માહિતી ઓછી વિશ્વસનીય હોય છે, એટલે કે એના ઉપરનો વિશ્વાસ કેવો હોય છે? ઓછો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી જઈએ, ત્યાર પછી આગળની જેટલી થિયરીઓ છે એ આગળના લેક્ચર ઉપર આપણે